હેલો એવરીવન. ઓપરેટિંગ સિસ્ટમના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હવે આપણે અત્યારે જોશું મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ડાયનેમિક પાર્ટીશન. ઇન બિફોર we already discussed multi-programming with fixed partition and where or how we use single queue and multiple queue. Okay, so let us discuss multi-programming with dynamic partition. It is a part of continuous memory allocation. Okay, so this method also allows multiple processes to execute simultaneously. But obviously multi-programming છે તો એક કરતાં વધારે પ્રોસેસ simultaneously execute થતી હોય છે. The memory is shared among operating system and various simultaneously running process. મેમરી કોના વચ્ચે શેર થશે તો કે ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ બીજી જે સાયમલ્ટેનિયસલી પ્રોસેસ રન થતી હોય એ બધા વચ્ચે છે એ શેર થશે. સો ધીસ ઇઝ હાઉ એકચ્યુઅલી ડાયનેમિક પ્રોગ્રામિંગ વિથ multi-programming with dynamic partition is used. So here it is initial state in 8 memory size. Okay, so their operating system is stored in 56 M. Okay, M it means mega, K means kilobyte. Okay, M means megabyte. So 56 megabyte is stored. And then after 20 M process 1 is stored. મતલબ કે પ્રોસેસ 1 આવે છે અને એ 20 M જેટલી સાઇઝ છે એ ઓક્યુપાય કરે છે. પછી પ્રોસેસ 2 આવે છે, એ 14 મેગાબાઇટ જેટલી મેમરી સ્ટોર કરે છે અને 22 મેગાબાઇટ જેટલી સ્પેસ એમ્પ્ટી રહે છે. પછી 18 મેગાબાઇટની પ્રોસેસ 3 આવે છે, એ એન્ટર થાય છે. 4 મેગાબાઇટ છે એ સ્ટોર એમ્પ્ટી રહે છે. હવે શું થાય છે, પ્રોસેસ 2 પૂરી થઈ ગઈ, બરાબર છે. પ્રોસેસ 2 ટર્મિનેટ્સ થઈ ગઈ એટલે આ જે સ્પેસ હતી એ એમ્પ્ટી થઈ. એ કેટલી સાઇઝની એમ્પ્ટી થઈ તો કે 14 મેગાબાઇટની, 14 મેગાબાઇટ જેટલી છે એ એમ્પ્ટી થઈ. હવે કોઈ ચોથી પ્રોસેસ આવે છે, એની સાઇઝ છે 8 મેગાબાઇટ. તો અહીંયા જે ખાલી થઈ ત્યાં એમાંથી 8 મેગાબાઇટ આપી દેવામાં આવે છે, એટલે અહીંયા 6 મેગાબાઇટ ખાલી થઈ અને અહીંયા 4 મેગાબાઇટ જેટલી જગ્યા છે એ વધે છે. તો આવી રીતે મલ્ટી પ્રોગ્રામિંગમાં ઓપરેટિંગ સિસ્ટમ અને બીજી બધી પ્રોસેસ સાયમલ્ટેનિયસલી મેઇન મેમરીમાં લોડ થતી હોય છે. The memory is not divided into any fixed size partition. ઓકે, ફિક્સ્ડ સાઇઝમાં આમાં ડિવાઈડ કરતા નથી, એટલા માટે જ ડાયનેમિક કીધું છે. એન્ડ ધ નંબર ઓફ પાર્ટીશન ઇઝ નોટ ફિક્સ્ડ. કેટલા નંબરમાં ડિવાઈડ કરવાની એ પણ ફિક્સ નથી. જ્યારે પહેલાંમાં આપણે ફિક્સ્ડ પાર્ટીશનમાં એને ડિવાઈડ કરતા હતા. પ્રોસેસ ઇઝ અલોકેટેડ એક્ઝેક્ટલી એઝ મચ મેમરી એઝ ઇટ રિક્વાયર્સ. જેટલી મેમરીની રિક્વાયરમેન્ટ હોય એટલી જ અલોકેટ કરવામાં આવે છે. Initially, the entire available memory is treated as a single free partition. એટલે પહેલાં આખી મેમરી ફ્રી જ છે, પછી કોઈ નવી પ્રોસેસ આવે છે, બરાબર, તો નવી પ્રોસેસ આવે તો ચંક ઓફ ફ્રી મેમરી, બરાબર, એટલે કે બિગ ઇનફ ટુ ફિટ ધ પ્રોસેસ ઇઝ ફાઉન્ડ એન્ડ અલોકેટેડ. જ્યારે પણ નવી આવે છે ત્યારે એની સાઇઝનું પાર્ટીશન છે એને અલોકેટ કરી દેવામાં આવે છે. એન્ડ ધ રિમેનિંગ સ્પેસ ઇઝ ટ્રીટેડ એઝ અનધર ફ્રી પાર્ટીશન. જે આપણે અહીંયા ફિગરમાં કરતા ગયા કે 20 મેગાબાઇટની પ્રોસેસ આવી તો એ આપી દીધું, બાકીનું બધું ફ્રી રાખ્યું. સો ઇફ ઇનફ ફ્રી મેમરી ઇઝ નોટ અવેલેબલ ટુ ફીડ ધ પ્રોસેસ નીડ્સ ટુ વેઇટ અન્ટિલ રિક્વાયર્ડ મેમરી બીકમ્સ અવેલેબલ. જો ઇનફ ફ્રી મેમરી નથી મળતી તો પ્રોસેસને વેઇટ કરવો પડશે જ્યાં સુધી રિક્વાયર્ડ જેટલી એને જોઈએ છે એટલી મેમરી ફ્રી ના થાય ત્યાં સુધી. જ્યારે પણ કોઈ પ્રોસેસ ટર્મિનેટ થાય છે ત્યારે શું થશે, એ છે એ સ્પેસ જેણે ઓક્યુપાય કરી હશે એ રિલીઝ કરી દેશે. ઇફ ધ રિલીઝડ ફ્રી સ્પેસ ઇઝ કન્ટિન્યુઅસ ટુ અનધર ફ્રી પાર્ટીશન, both the free partition are clubbed together into a single free partition.
એટલે કે અહીંયા આજે 6 મેગાબાઇટની સ્પેસ ખાલી છે, પછી સપોઝ પ્રોસેસ 3 છે એ પણ ટર્મિનેટ થઈ જાય છે, તો આ 6 મેગાબાઇટ, આ 18 મેગાબાઇટ અને આ 4 મેગાબાઇટ એ કન્ટિન્યુઅસ ફ્રી છે, તો એને કમ્બાઈન કરી દેવામાં આવશે. ઓકે, સો ક્લબ્ડ ટુગેધર ઇન્ટુ અ સિંગલ ફ્રી partition. So the figure explains the working of this method, that initially only an operating system has been loaded in memory, that we already discussed in figure. If new process comes, it will be allocated memory. Same, if any process terminates, memory will be released. Okay, so this is how multiprogramming with dynamic partition happen. So what is the advantages and what is the disadvantages? So advantages is that better utilization of memory. બરાબર, મેમરીનું યુટિલાઇઝેશન સારું થાય છે. There is no internal fragmentation. So what is fragmentation? What is internal fragmentation? And what is external fragmentation? This whole topic we will discuss later. But thing is, there is no internal fragmentation, and degree of multiprogramming is not fixed here. So what is the disadvantage of multiprogramming with dynamic partition? That memory is allocated when process enter in the system and released when it terminates. This operations creates સ્મોલ હોલ્સ ઇન ધ મેમરી. જેમ અહીંયા જે 6 મેગાબાઇટના 4 મેગાબાઇટ્સના જે સ્પેસ ક્રિએટ થઈ હતી એને કીધું સ્મોલ હોલ્સ છે એ ક્રિએટ થાય છે. સો ધીસ હોલ્સ વિલ બી સો સ્મોલ દેટ નો એની પ્રોસેસ કેન બી લોડેડ ઇન ઇટ. એટલે એટલા સ્મોલ હોય કે એમાં બીજી કોઈ પ્રોસેસ લોડ થઈ શકે નહીં. બટ ટોટલ સાઇઝ ઓફ હોલ્સ મે બી બિગ ઇનફ ટુ હોલ્ડ એની પ્રોસેસ. પણ એ અલગ અલગ હોલની ટોટલ સાઇઝ છે એ એટલી ઇનફ હોય કે બીજી કોઈ પ્રોસેસને હોલ્ડ કરી શકે. પણ મેમરીને આપણે અહીંયા કન્ટિન્યુઅસલી અલોકેટ કરીએ છીએ, બિકોઝ ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ કન્ટિન્યુઅસ મેમરી અલોકેશન. તો આ હોલનો આપણે યુઝ કરી શકીએ નહીં. અને આવા ટાઈપની જે મેમરી છે, ધીસ ટાઈપ ઓફ મેમરી વેસ્ટેજ, એને કહેવાય એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન. કે જે આવા નાના નાના ચંક્સ છે એ બાકી રહી જાય છે, તો આ મેમરી વેસ્ટ જાય છે, એને કહેવાશે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન. અને આ પ્રોબ્લેમનું સોલ્યુશન એ છે કે ડીફ્રેગમેન્ટેશન ઓફ ધ મેમરી છે આપણે કરી શકીએ તો. સો ધીસ ઇઝ ધ ઓલ થિંગ અબાઉટ વોટ ઇઝ મલ્ટીપ્રોગ્રામિંગ with dynamic partition. Total 3 method of continuous memory allocation. First is single process monitor, second is multiprogramming with fixed partition, and third one is multiprogramming with dynamic partition. Okay, next topic is memory relocation and protection. So how memory is reallocated for new process and how it is protected. Okay, so this thing we will discuss. Memory relocation. A process can be loaded in any partition of main memory, or a process can be loaded at any location in main memory. બરાબર, પ્રોસેસ છે એ મેઇન મેમરીના કોઈ પણ લોકેશન અથવા તો પાર્ટીશન ઉપર લોડ થાય છે. Addresses in logical address space and physical address space will not be same here. એટલે કે જ્યારે પ્રોસેસ ક્રિએટ થાય છે ત્યારે એ એક લોજિકલ એડ્રેસ સ્પેસ ક્રિએટ થાય છે. વી ડિસ્કસ વોટ ઇઝ લોજિકલ એડ્રેસ, વોટ ઇઝ ફિઝિકલ એડ્રેસ, વોટ ઇઝ લોજિકલ એડ્રેસ સ્પેસ એન્ડ વોટ ઇઝ ફિઝિકલ એડ્રેસ સ્પેસ. તો જે પ્રોસેસ ક્રિએટ થઈ છે બરાબર એ રેડી સ્ટેટમાં હોય અથવા તો એના માટે જે મેમરી એલોકેટ થઈ હોય બરાબર એ એક આખી લોજિકલ સ્પેસ ક્રિએટ થઈ છે. તો એ વસ્તુ અને જે એકચ્યુઅલી જ્યારે મેઇન મેમરીમાં શિફ્ટ થઈ હોય એટલે કે ફિઝિકલી સ્ટોર થાય છે, ફિઝિકલ એડ્રેસ સ્પેસ એ સેમ હોતી નથી.
Logical addresses specifies the location of instruction and data within a process address space, while physical address specify the actual location in main memory to actually fetch instruction and data. So what logical addresses store? That logical addresses specify the location of instruction and data within the process address space, અને ફિઝિકલ એડ્રેસમાં એકચ્યુઅલ જે મેમરી સ્ટોર હશે એનું લોકેશન હશે. સો વેન એવર ધેર ઇઝ રેફરન્સ ટુ એની લોજિકલ એડ્રેસ, હવે કોઈ પર્ટિક્યુલર લોજિકલ વસ્તુ છે, બરાબર, એકચ્યુઅલમાં તમે લોજિકલ એડ્રેસ સ્પેસ એટલે કે એ તમે વર્ચ્યુઅલી કર્યું છે, અને ફિઝિકલ એટલે એકચ્યુઅલી જ્યાં સ્ટોર છે, બરાબર. એટલે ઓપરેટિંગ સિસ્ટમમાં જે વર્ચ્યુઅલી ક્રિએટ થઈ છે લોજિકલ એડ્રેસ સ્પેસ, બરાબર, અને જ્યાં એકચ્યુઅલ ડેટા સ્ટોર હોય છે એ ફિઝિકલ એડ્રેસ સ્પેસ. તો જ્યારે પણ લોજિકલ એડ્રેસ માટેનો રેફરન્સ આવે તો એ કેમાં કન્વર્ટ થવો જોઈએ કે ફિઝિકલી જ્યાં સ્ટોર હોય એમાં. અને આ જે પ્રોબ્લેમને કહેવાય મેમરી રિલોકેશન, બરાબર. તમારું એડ્રેસ છે, બરાબર, તમે વર્ચ્યુઅલી બીજું એડ્રેસ હોય તમારું, પણ એકચ્યુઅલ તમે રહેતા ક્યાં હોય એ તમારું ફિઝિકલ એડ્રેસ થાય. તો જ્યારે કોઈ પૂછતું તમારા વર્ચ્યુઅલ એડ્રેસ પાસે આવે છે ત્યારે એ વર્ચ્યુઅલ એડ્રેસને તમારા ઓરિજિનલ ફિઝિકલી તમે જે રહેતા હોય એ એડ્રેસ જોડે મેચ કરવું પડે. તો જે આ પ્રોબ્લેમ છે એને કહેવાય મેમરી relocation. For example, suppose a process is located at location 1000 in main memory and there is a need to fetch instruction located at location 5 in logical address space. એકચ્યુઅલમાં એ લોજિકલ એડ્રેસ સ્પેસમાં 5th નંબરના લોકેશન ઉપર છે, પણ એ મેમરીમાં ક્યાં છે તો કે 1000 નંબરના લોકેશન ઉપર. ઓકે, સો લોડ થાય છે 1000 નંબરના લોકેશન ઉપર મેઇન મેમરીમાં, અને ઇન્સ્ટ્રક્શન છે એ કઈ જગ્યાએ છે તો કે લોકેશન 5 ઇન લોજિકલ એડ્રેસ સ્પેસ. સો ધીસ લોજિકલ એડ્રેસ 5 should be converted to actual physical address 1000 plus 5 1005 before getting the instruction, બરાબર. એટલે ટૂંકમાં વસ્તુ એવી છે કે વર્ચ્યુઅલી જે આપણને એડ્રેસ મળે એમાંથી આપણે ફિઝિકલ એડ્રેસ સુધી પહોંચવું પડે, અને આ જે પહોંચવાની પ્રોસેસ છે એ છે રિલોકેશન. ઓકે, now what is protection, memory protection? So multi-programming allows more than one process to run simultaneously. So here memory is shared among various processes as well as operating system. So previous figure we see that operating system and processes are shared memory. All concurrent processes will be in memory at the same time. This process should not have access to unauthorized information of other processes. એટલે કે બીજી કોઈ પ્રોસેસીસમાંથી એ કાંઈ ડેટા એક્સેસ કરી શકે નહીં. Each process should read and write data belonging to that process only. So this problem is called memory protection. ઘણી બધી પ્રોસેસ છે એમાંથી એકબીજામાં અનઓથોરાઇઝડ એક્સેસ ના થાય, અને એનું જે મેન્ટેન કરવાનું છે એ છે પ્રોટેક્શન, મેમરી પ્રોટેક્શન. ઓકે, સો વોટ ઇઝ ધ સોલ્યુશન ફોર બોથ ધીસ પ્રોબ્લેમ, મેમરી રિલોકેશન એન્ડ પ્રોટેક્શન? સો લેટ અસ ડિસ્કસ સોલ્યુશન ફોર ઇટ. ઓકે, a general solution to both the problems of memory relocation and protection is given in following figure. We will discuss this figure in later. A pair of register is used. These registers are called limit register and base register. So this is limit register, this is
Base register. Limit register is used to store the size of the process. So in this there is a storage of how many bytes of process is stored, means the size of process. Base register is used to store the starting location of process in main memory, કે અહીંયાથી મેઇન મેમરીમાં એ સ્ટાર્ટ થાય છે. બરાબર. સપોઝ કે 5000ના લોકેશન ઉપરથી સ્ટાર્ટ થાય છે તો એ બેઝમાં સ્ટોર હશે. Whenever any process is loaded in memory, its starting location and size are stored in these two registers respectively. બરાબર. કે સપોઝ 5000 એડ્રેસ લોકેશન ઉપરથી એ સ્ટાર્ટ થાય છે અને એની સાઇઝ કેટલી છે તો કે 200 M, એટલે કે 200 મેગાબાઇટ જેટલી સાઇઝ છે. તો 5000 છે એ સ્ટોર થશે બેઝ રજિસ્ટરમાં અને 200 છે એ સ્ટોર થશે લિમિટ રજિસ્ટરમાં. ઓકે. CPU generated logical address is start from 0 and goes up to the size of the process. Barabar. This we already discussed in logical address space, that it will start from 0 અને ક્યાં સુધી જોશે તો કે જેટલી સાઇઝ હશે પ્રોસેસની ત્યાં સુધી. So whenever a reference to any instruction or data is made, its logical address is compared with the value stored in limit register. If the logical address is within the range of that process address space, that means is less than the value stored in limit register, it is considered as a valid address. પહેલાં તો એ ચેક કરવાનું કે વેલિડ એડ્રેસ છે કે નહીં. બરાબર. વેલિડ છે કે નહીં એ કેમ કાઉન્ટ કરશું તો કે જે રેફરન્સ ક્રિએટ થાય છે ઇન્સ્ટ્રક્શનનો, બરાબર, તો જે એડ્રેસ એ કરે છે એ કોની જોડે કમ્પેર કરવાનું તો કે લિમિટ રજિસ્ટર જોડે. હવે એ એડ્રેસ લિમિટ રજિસ્ટરથી ઓછું હોય એનો મતલબ કે એડ્રેસ વેલિડ છે, કેમ કે એ ઇન્ટરનલ એની અંદર જ સ્ટોર થાય એટલા માટે. ઓકે. સો this is the CPU logical address is less than this limit, yes, then it is valid address. Then it is goes to base where actually memory in memory this data is stored, it goes to physical address. If it is not less than that, not your space trap to the operating system, addressing error create થાય છે. બરાબર. So this address will directly be added to the value stored in the base address. એટલે કે અહીંયા જે વેલ્યુ આવી, સપોઝ ટોટલ લિમિટ કેટલી છે તો કે 200 મેગાબાઇટની, આવ્યું શું છે તો કે 100, તો 100 ઇઝ લેસ દેન 200, યસ. અહીંયા શું સ્ટોર કર્યું છે તો કે 5000. ઓકે. તો હવે આ જે 100 છે એ અહીંયા પ્લસ થશે. સો 5000 પ્લસ 100 which is 5100. Okay. So this addition will give the actual physical address from which a required instruction or data can be fetched, કે જ્યાંથી આપણને actual data અને instruction છે એ મળશે. But if the logical address is not within the range of process, that means is greater than the value stored in limit register, then an invalid address error will be generated by an operating system. ઓકે. એટલે શું થાય કે ટોટલ આખા પ્રોસેસની સાઇઝ 200 મેગાબાઇટ છે. હવે કોઈ સપોઝ હાલો કે 0 to 200 મેગાબાઇટ, હવે કોઈ અહીંયા એક્સેસ કરે છે 300 મેગાબાઇટ, તો શું થશે, એ આ પોતાની પ્રોસેસમાં રેફરન્સ કરતો નથી, એ બીજી પ્રોસેસમાં રેફરન્સ કરે છે વિચ ઇઝ નોટ ઓથોરાઇઝડ, તો એને એક્સેસ આપશે નહીં. બરાબર. એટલે એ એક્સેસ નહીં આપે અને ઇનવેલિડ એડ્રેસ અકર એવું જનરેટ કરશે.
સો આનાથી શું થયું? રિલોકેશન પણ થઈ ગયું અને પ્રોટેક્શન પણ થઈ ગયું. બરાબર. સો ઇન કન્ટિન્યુઅસ મેમરી અલોકેશન ધ પ્રોબ્લેમ્સ ઓફ memory relocation and protection can be overcome by maintaining two register, which is limit register and base register. આ બે રજિસ્ટરનો યુઝ કરી અને કન્ટિન્યુઅસ મેમરી અલોકેશન છે એ કરી શકાય છે. ઓકે, સો this is all about memory relocation and protection. What is the problem of memory relocation? What is the protection and what is the solution for memory relocation and protection? So here it is the solution, that is limit plus base register. Okay, now we discuss strategies to select partitions. Okay, કેવી રીતે પાર્ટીશન સિલેક્ટ કરવા? સો whenever any new process enters in a system, required free memory is allocated for that process. બરાબર, એને જેટલી મેમરી જોતી હોય એટલી અલોકેટ કરવામાં આવે. For this purpose, all the free memory, also called holes, is searched to find out a chunk of required free memory. There are main 4 strategies or algorithm used to perform these tasks. કે કયા ચંકને અથવા તો કયા હોલને અથવા તો કયા પાર્ટીશનને આપણે અલોકેટ કરશું પર્ટિક્યુલર પ્રોસેસ માટે. તો સપોઝ આપણી પાસે પાંચ પાર્ટીશન છે, તો એમાંથી કયા પાર્ટીશનમાં પ્રોસેસ જે નવી આવી છે એને આપશું. બરાબર, કયો પાર્ટીશન આપશું? સપોઝ તમારી પાસે કોઈ ગેસ્ટ આવે છે, બરાબર, તો દેર આર નંબર ઓફ રૂમ્સ અવેલેબલ ઇન હોટલ, એટલે કે હોટલ અથવા તો હોટલ છે, બરાબર, એનું મેનેજમેન્ટ કરતા હોય. તો જ્યારે કોઈ નવા ગેસ્ટ આવે છે તો એની પાસે ઘણા બધા રૂમ્સ અવેલેબલ હોય. કયો રૂમ અલોકેટ કરવો? એવી જ રીતે જ્યારે પ્રોસેસ આવે છે તો પ્રોસેસને રિલેટેડ કઈ મેમરીનો ચંક છે અલોકેટ કરવો, એના માટેની જે સ્ટ્રેટેજી છે તો એ છે સ્ટ્રેટેજી એ એલ્ગોરિધમ આપણે જોઈએ. સો ફર્સ્ટ વન ઇઝ ફર્સ્ટ ફિટ. ફર્સ્ટ ફિટમાં શું થશે? સર્ચ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ સ્ટાર્ટેડ લોકેશન ઓફ ધ મેમરી. બરાબર, સૌથી પહેલાંથી સ્ટાર્ટ થાય તો જે પહેલો જ અવેલેબલ મળે, બરાબર, કે જે એ પ્રોસેસને સ્ટોર કરી શકવા માટે ઇનફ હોય, એ છે એ અલોકેટ થઈ જાય. તો આનાથી શું થાય? તો કે સર્ચ ટાઈમ છે એ ઓછો થાય, પણ મેમરી લોસ વધારે થાય. કેમ કે આપણે લાર્જ ઘણો આપણને આપણી રિક્વાયરમેન્ટ જે પ્રોસેસ છે એ બરાબર એ પ્રોસેસ છે 100 કેની, અને આપણને પહેલો ફ્રી જે મળ્યો છે એ કેટલાનો મળ્યો? તો કે 300 કેનો. તો એ પ્રોસેસ માટે ઇનફ છે, તો આપણે પહેલાં જે મળે એ અલોકેટ કરીએ છીએ. તો અલોકેટ કરી દીધું, તો આનાથી શું થશે? મેમરીનો વેસ્ટેજ અથવા તો મેમરી લોસ છે એ વધારે થશે. ઓકે, સેકન્ડ સ્ટ્રેટેજી ઇઝ નેક્સ્ટ ફિટ. This is a minor variation over first fit. Search starts from where the previous search ended. ઓકે, તો ડિફરન્સ ફર્સ્ટ ફિટમાં અને નેક્સ્ટ ફિટમાં બહુ ઓછો છે. કે ફર્સ્ટ ફિટમાં આપણે પહેલેથી સ્ટાર્ટ કરતા હતા અને જ્યાં આપણને પહેલો પોસિબલ મળે કે જે એ પ્રોસેસને સ્ટોર કરી શકે એ અલોકેટ કરતા હતા. આમાં ક્યાંથી સર્ચ સ્ટાર્ટ કરવાનું? તો કે જ્યાંથી એન્ડ કર્યું હોય પહેલાંનું ત્યાંથી, એની પહેલાં જે પ્રોસેસ માટે સર્ચ કરતા હોય જ્યાં એન્ડ થયું હોય ત્યાંથી કરવાનું. This is to avoid repeating search of the memory which has been already allocated, and such portion will be mostly at front end of the main memory. એટલે આવું કરવાની જરૂરિયાત એટલે કે જે આગળ આપણે ઓલરેડી અલોકેટ કરી દીધી છે, બરાબર, એને આપણે પાછી સર્ચ કરવા નહીં, એના પછીથી જ આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, સો ધીસ ઇઝ ધ સેકન્ડ સ્ટ્રેટેજી. જેવું એનું નામ છે એવું જ એનું વર્ક છે. ધ થર્ડ સ્ટ્રેટેજી ઇઝ બેસ્ટ ફિટ. સો બેસ્ટ ફિટમાં શું થાય? સો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજી. બેસ્ટ ફિટ એટલે કે એપ્રોપ્રિએટ આપો. 100 કેની જો પ્રોસેસ છે તો 100 કેનો ફ્રી હોય તો ત્યાં જ લોકેટ કરો, એટલે મેમરીનો વેસ્ટ ના થાય. સપોઝ કે આપણી પાસે 300 કેની પ્રોસેસ છે અને અવેલેબલ સ્પેસ એમ્પ્ટી છે એ 350ની છે, તો ત્યાં જ લોકેટ કરો જેથી મેમરી વેસ્ટેજ છે એ ઓછો થાય. સો એના માટે આપણે શું કરવું પડે? આખી મેમરીમાં સર્ચ કરવું પડે.
સો એન્ટાયર મેમરી ઇઝ સર્ચડ હિયર. ધ સ્મોલેસ્ટ હોલ, બરાબર, કે 100 કેનો છે તો 100 કેનો બ્લોક અવેલેબલ હોય તો એમાં જ આપો, બરાબર. એટલે એ સ્મોલેસ્ટ હોલ થયો કે જે ઇનફ છે એ પ્રોસેસને હોલ્ડ કરવા માટે. એ સિલેક્ટ થાય એ સ્ટ્રેટેજીને કીધું બેસ્ટ ફિટ. સો સર્ચ ટાઈમ આમાં વધી જાય છે. શું કામ? એને તો કે આખી મેમરી સર્ચ કરે છે એટલા માટે. અને મેમરીનો જે લોસ છે એટલે કે વેસ્ટેજ છે એ પણ ઓછું થાય છે. પણ આનાથી એક ડિસએડવાન્ટેજ છે, એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન થશે. કેમ કે નાના જે હોલ છે એ વધારે, હોલ એટલે જે પાર્ટીશન છે એ વધારે રહે છે. ઓકે. એન્ડ ધ લાસ્ટ સ્ટ્રેટેજી ઇઝ વર્સ્ટ ફિટ. ઓકે. સો વર્સ્ટ ફિટમાં શું થાય છે તો કે વર્સ્ટ ફિટમાં એન્ટાયર મેમરી ઇઝ સર્ચ હિયર ઓલ્સો, જેવી રીતે બેસ્ટ ફિટમાં કરતા હતા એવી જ રીતે. પણ બીજી વસ્તુ કે ધ લાર્જેસ્ટ હોલ, ઓમાં શું કરતા હતા કે સ્મોલેસ્ટ હોલ. લાર્જેસ્ટ હોલ એટલે કે ટોટલ આપણી પાસે અવેલેબલ જેટલી પણ મેમરી હોય એમાંથી સૌથી મોટી સાઇઝનો પાર્ટીશન કયો છે તો કે 500 કેનો છે. તો ભલે 100 કેની જ પ્રોસેસર હોય એને ફિટ કેમાં કરો? સૌથી લાર્જેસ્ટમાં, એટલે કે 500માં ફિટ કરો. ઓકે. તો આ જે પ્રોસેસ છે એને વર્સ્ટ ફિટ કહેવાય. ઇટ ઇઝ નોટ સો સેન્સિટિવ. આમાં એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન થશે નહીં. તો એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન રિમૂવ કરવા માટે વર્સ્ટ ફિટ એલ્ગોરિધમ એકચ્યુઅલી પિક્ચરમાં આવ્યું. બીજી વસ્તુ, this algorithm can be used only with dynamic partitioning. જો ફિક્સ્ડ પાર્ટીશનિંગમાં અલ્ગોરિધમ ચાલે નહીં. કેમાં ચાલે? તો કે જે ડાયનેમિક પાર્ટીશનિંગ હોય એમાં જ ચાલે, બરાબર છે. સો એક્ઝામ્પલ આપેલું છે. આ આપણે 4 સ્ટ્રેટેજી જોઈ. ફર્સ્ટ ફિટ, નેક્સ્ટ ફિટ, બેસ્ટ ફિટ, વર્સ્ટ ફિટ. સો એક્ઝામ્પલ જોઈએ કે કયો ફ્રી પાર્ટીશન છે એ ફર્સ્ટમાં, બેસ્ટમાં, વર્સ્ટમાં અલોકેટ થાય. આપણી મેમરીની સાઇઝ છે 10 MB, બરાબર. તો 10 MBની છે. હવે જો એ 10 MBની આપણી પ્રોસેસ છે, બરાબર. એટલે કે 10 MB આપણે ગોતવાના છે. આ આખી મેમરી છે, બરાબર. આ શું છે? આખી મેમરી. હવે એમાં જે આ ગ્રે પોર્શન છે એ ફ્રી છે, ગ્રે પોર્શન છે એ અવેલેબલ ફ્રી સ્પેસ છે. જ્યારે આ 5, 7, 5, 8, 4, 3 એ બીજાને અલોકેટ કરેલી છે, જેથી કરીને આપણે એને આપી શકીએ નહીં. તો ફર્સ્ટ ફિટમાં શું થાય કે જે પહેલાં અલોકેટ કરી છે એ આપો, મીન્સ કે જે પહેલાં અવેલેબલ છે એ આપો. સો પહેલાં કઈ અવેલેબલ છે તો કે અહીંયાથી સ્ટાર્ટ કર્યું તો પહેલાં ફ્રી સ્પેસ આપણને આ મળી કે જેની સાઇઝ કેટલી છે 15. તો એ 15 MBની સાઇઝ અવેલેબલ છે. તો 15 MBમાં આપણે શું સ્ટોર કરી દઈશું? આ 10 MBની પ્રોસેસ સ્ટોર કરી દઈશું. જો આપણે ફર્સ્ટ ફિટ એલ્ગોરિધમ યુઝ કરતા હોય તો. હવે ચાન્સ છે બેસ્ટ ફિટનો. તો બેસ્ટ ફિટ એટલે કે આખી મેમરીમાં સર્ચ કરશે. તો મેમરીમાં 15, 11 અને 20 આટલી અવેલેબલ છે. આપણી પાસે પ્રોસેસ છે 10 MBની. તો સૌથી ઓછી કઈ છે કે જે ફિટ કરી શકે છે તો કે 11ની. તો 11 MBમાં 10 MB છે એ પર્ટિક્યુલર આપી દેવામાં આવશે. વર્સ્ટ ફિટ એટલે કે લાર્જેસ્ટ. તો 15, 11 અને 20 એ એટલા સાઇઝની સ્પેસ ફ્રી છે. તેમાંથી સૌથી લાર્જેસ્ટ તો કે 20. તો એમાં છે એ 10 MBની પ્રોસેસ ફિટ કરવામાં આવશે. એક જ પ્રોસેસ લીધી છે, એને તમે જો ફર્સ્ટ ફિટમાં હોય તો કેવી રીતે એલોકેટ કરો, બેસ્ટ ફિટમાં હોય તો કેવી રીતે એલોકેટ કરો, અને વર્સ્ટ ફિટમાં હોય તો કેવી રીતે એલોકેટ કરો, એ આ એક્ઝામ્પલમાં બતાવ્યું છે. ઓકે. સો this is how the strategy to allocate processes in memory. બરાબર. પ્રોસેસને પાર્ટીશનમાં અલોકેટ કરવા માટેની 4 સ્ટ્રેટેજી છે. ફર્સ્ટ ફિટ, then after next fit, then after best fit and then after worst fit. બરાબર. તો આ સ્ટ્રેટેજી છે એ તમે કેવી રીતે એપ્લાય કરી શકો એનું એક્ઝામ્પલ પણ અહીંયા બતાવ્યું છે, બરાબર. તો આ એક્ઝામ્પલથી તમે જોઈ શકો કે જો ફર્સ્ટ ફિટ હોય
તો કયો તો 10 MBની પ્રોસેસ ક્યાં અલોકેટ થાય, જો બેસ્ટ ફિટ સ્ટ્રેટેજી હોય તો ક્યાં અલોકેટ થાય, અને જો વર્સ્ટ ફિટ હોય તો ક્યાં અલોકેટ થાય. નેક્સ્ટ ફિટનું એક્ઝામ્પલ એટલે નથી બતાવ્યું કેમ કે નેક્સ્ટ ફિટમાં એવું કીધું કે તમે જ્યાં તમારે લાસ્ટ પ્રોસેસનું સર્ચ એન્ડ કરો છો ત્યાંથી તમારે ફરી પાછું સ્ટાર્ટ કરવાનું. તો અહીંયા આપણે અહીંયા કોઈ કન્ટિન્યુઅસ 2-3 પ્રોસેસનું એક્ઝામ્પલ નથી લીધું, એટલા માટે નેક્સ્ટ ફિટનું બતાવ્યું નથી. ઓકે.